स्वरूप છે ભગવાન ભોળાનાથનું શોભી રહી છે નંદીની સવારી કરો ને કૃપા ચંદ્રશેખર પુરારી પુરારી કરો ને કૃપા पूजा स्वीकारी जग मंगल काले असुर सहारी हे देव विधान देव गारी बीज चंद्र कला पर जनवारी चंद्र कला रावी
હે ગળામાં મૂંગમાલા ધારણ કરનારા શિખર કૈલાસે નિવાસ કરનારા હે ભીમ શંકર સદાય રાજી રહેનારા ગહનને શિવ ભક્તિ લાગે છે પ્યારી મારા ગહનને શિવ ભક્તિ લાગે પ્યારી ચડી ચડી જો હું તારી વાત રે વણજારા જીઓ વણજારા જીઓ
તલાવડી એ ઉજાલા અનેક અનેક દ્રષ્ટાંતો આપી મહાપુરુષોએ આપણને સમજાવવાની કોશિશ કરી છે. અનેક રીતે સંસાર શું છે, માયા શું છે, પરમાત્મા શું છે, આ બધું દ્રષ્ટાંત સહિત. શું કામ કે દ્રષ્ટાંત આપે તો લૌકિક જીવનની અંદર, આપણા જીવનની અંદર જે પ્રસંગો બને છે, જે ઘટનાઓ ઘટે છે, આપણી સમક્ષ જે વાતાવરણમાંથી આપણે પસાર થઈએ છીએ એનું આપણને જ્ઞાન છે. પણ પરમાત્માને જગતનું, અધ્યાત્મ જગતનું આપણને જ્ઞાન નથી. એટલે એ બાબત આપણને સમજાય નહીં. એટલે મહાપુરુષોએ કીધું છે, ભજનમાં કીધું ને, કુંવારી શું જાણે કેવો હોય પિયોજીનો વિયોગ. કારણ કે એ લાઈનની જેને ખબર નથી, એ તો જે પરણેલી સ્ત્રી હોય, સાસરી ગઈ હોય, પતિવ્રતા હોય, એને ખબર હોય કે એના પિયુની ગેરહાજરી કેવી વસ્તુ છે. પણ જે પરણી જ નથી એની આગળ તમે ગમે એટલી વાત કરો. આ બધી વાતો એવી છે સંતોના ઘરની, મહાપુરુષોના ઘરની, વેદ શાસ્ત્ર પુરાણ, જેને પરમાત્માથી લગ્ન લાગી છે, લો લાગી છે, જેને કાંઈ જીવનમાં એવું અનુભવ્યું છે, આ માયા શું છે, આ સંસાર શું છે, આ જગત શું છે, પરમાત્મા શું છે, એને માટેની આ બધી વસ્તુ છે. તો કાજી મામંદ સાહેબ એમ કહે છે, ઘણા બધા દ્રષ્ટાંત આપ્યા છે આપણને સમજાવવા માટે. જેવી રીતે આપણે દાખલો આપ્યો પતિવ્રતા નારીનો, એમ આ કાયાને એણે સ્ત્રીનું રૂપ આપ્યું છે. શું કામ કે કાયા એ સ્ત્રીવાચક શબ્દ છે. બોલી ભાઈને બધી ખબર પડશે વ્યાકરણમાં. એટલે કાયા પડી ગઈ એમ કહેવાય, સ્ત્રીવાચક છે. કાયા પડી ગયો એમ ન કહેવાય. અને જીવને પુરુષનો ઉપમા આપી છે. પુરુષવાચક શબ્દ છે જીવ. જીવ નીકળી ગયો, જીવ નીકળી ગઈ, જીવ હેરાન થાય, જીવ, એ બધી પુરુષવાચક એમને શબ્દ લાગુ પડે. એટલે જીવને પુરુષની એક ઉપમા આપી. અને જેવી રીતે પુરુષ પોતાની સ્ત્રીને હારે ફરવા ગયા હોય, વેકેશન કરવા ગયા હોય, અને પછી 15 દિવસ ક્યાંક ફેરવીને એવા સ્થળ ઉપર, અજાણ્યા સ્થળ ઉપર, ખબર એ ન હોય, રાત્રિના આરામ કરતા એને ઓચિંતાનો એને સૂતા મૂકીને ભાગી જાય. અને જાગ્યા પછી સ્ત્રીને ખબર પડે, ઓ પતિ ક્યાં ગયો. એકદમ એની તપાસ કરે. તપાસ કર્યા પછી ક્યાંય એના સમાચાર મળે નહીં, પતો મળે નહીં, કોઈ અહેસાસ થાય નહીં આજુબાજુ. ત્યારે એને કેવો અનુભવ થાય, ત્યારે એને કેવી તકલીફ થાય, ત્યારે એને કેવી અકળામણ થાય, કેવો વિયોગ થાય. એવો જ આપણે એ અનુભવ છે એટલે તરત સમજાઈ જાય. હા, એ તો બહુ તકલીફ પડે. કોઈકને આપણે પૂછો કેવું થાય ભાઈ, અરે એની વાત પૂછો છો ભાઈ, તો એમાં એવું જ થાય. પણ એને ખબર નથી ને, એટલે એ તો અહીંયા કરે બધું, આપણું કામ નહીં. એ બાપુનું, બ્રહ્મનું, નાન તેની બધા કરતા હોય. બીજા તો અમને અમારા ઉપર જ નાખી દે બધું. એને કંઈ કરવું જ નહીં. જરાક કંઈક આવે તો અમારા ઉપર બધું. એ આપણું કામ નહીં. હા, એક છે જરા ખવડાવતા હોય, એ કે એક બાજુ લ્યો તમારે, આ તમારું કામ નહીં. લે બોલો એટલી જ વારમાં. હા, લાભ થાય એમ હોય તો કે એ બધું એ તરત જ પોતા ઉપર લઈ લઈએ. એ અમારું નહીં, કે નુકસાન તમારું. પણ એને ખબર નથી કે નુકસાનમાં જ લાભ છે. હાનિ લાભ જીવન મરણ જસ અબ જસ વિધિયાત. એટલે એવા દ્રષ્ટાંતો આપ્યા કે એ જે તકલીફ થાય સ્ત્રીને, અને પછી રુદન કરે, પોકાર કરે, કોઈને કહે નહીં, પણ અંદર અંદર જે એને વિચારો આવે કે ઓહો હવે મારે શું કરવું. કેટલાય દિવસનો કરવો આશા આપણે. જીવને કાયા એમ કહે છે કે બસ આવી રીતે નીકળી જવું તો પહેલેથી મને ખબર હોત તો તારો સંગ જ ન કરે. સોનું જાણીને મેં તારો સંગ કર્યો. મને એમ હતો કે આમના આનંદ કરશું, છેક સુધી આપણે હારે રહેશું, પણ ભલા માણસ આમ મને અધવચ મૂકીને તો વયો જાય. કાયા એમ કહે છે જીવને, જેવી રીતે સ્ત્રી ફરિયાદ કરે એમ કે આવી આજબી ન કહેવાય, કમસે કમ કહેવું તો ખરો. એમ પુરુષોત્તમ બાપાનું ભજન છે, એમાં કહે છે કાંઈ વાંધો નહીં, હવે એમ તો કયો ક્યારે થશે મિલાપ આપણો.
આવું વચન દઈને સીધા આવજો. જીવ રાજા કે રજા નથી મારા રામની, હવે છેલ્લા રામ રામ કાયા રાણી. કે હું શું કામ જાવું છે ધણીના દરબારમાં, ત્યાં કંઈ કહેવાતું નથી, ત્યાં કોઈનું હાલતું નથી, મારે પણ જવું પડે એવું છે. એટલે એ